શૈલા મામા મારતા નહીં મારો હાવ જો રહના 15-20 ગ્લાસ ઠપ કરીને હાલ્યો આવે હજી છે ને 4 વાર જવાનું છે બરોબર છે ગાઈઝ હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમે બધા વિચારતા હશો કે હું નાઈ ધોઈને તૈયાર થઈને ક્યાં જાઉં છું એમ. તો હું જાઉં છું અમારા ઘરની બાજુમાં લગ્ન છે ને ન્યા કીધું છે કે તમે ભાઈ આવજો લગ્નમાં. તો આપણે તો ભાઈ ઈ જ જોતું હોય કે કોઈક લગ્નમાં કે તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈને પૂગી જઈએ. તો હવે હું જાઉં છું ત્યાં લગ્નમાં. કેવો લાગુ છું કયો તો કમેન્ટ કરીને. લાગુ ને એકદમ શાહિદ કપૂર જેવો યામ છે તે હીરો છે તમારો ભાઈ. તો હાલો જઈ લગ્નમાં અને તમે વ્લોગને પહેલા લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો વ્લોગમાં આપણે કેવી મજા કરવાના છીએ, લગ્નમાં કેવી મજા કરવાના છીએ હું તમને બધું બતાવ. તો હાલો હવે જઈ સીધું ડીજે વાગે છે ન્યા. તો ચાલો હવે જઈએ ન્યા. તમારા મામા હાલો જમવા જવું ને સીધું જમવા હો. ઉઠો જાગો લગ્નમાં જાય જમીન ગરેવી આવો બીજું કાંઈ નહીં. આ ભારતમાં પોર્ટુગીઝો આવ્યા હતા ને એ હજી અહીંયા રહી ગયા છે જોવા હોય તો. બાકી છે આ થઈ જાય ને આલે કાઢી જો હા. હેલો એક મસ્તીની વાત કહું, અમને બધાને લગ્નમાં કીધું છે આને નથી કીધું. કેવું દુઃખ થાય હોય તો હારા કામ કરે તો વ્યવહાર રાખે. હે તમે નથી કહેતા એમ. હવે ઘર ભેગું થા. તું બોલ ભાઈ, તું બોલ હું કામ ભાઈ મને શું કામ લે. મને તો લગ્ન માં કીધું હા તૈયાર થઈને જો અમે ઉભા હું મારા મામા. હા જો આને નથી કીધું. હા ભાઈ વચ્ચે ને ઉભી રાખવાની હો. તો ડીજે લઈને ઉભા છે ને હવે આવે છે છોકરીઓ વાળા. ભાઈ બધુંય કરો પણ ઉનાળામાં લગ્ન ન કરતા. આને ચોમાસામાં કરવાના. ક્યારે? ચોમાસામાં ચાલુ વરસાદે કડાકા ને ભડાકા કરવા છે. ખબર ન પડે અવાજ ન આવે. વીજળીના ચમકારે લગ્ન કરવા દીધો ભાઈ એમ.
ઉપર કરવાનો છે? પછી તો અમે તડક્યાના બધા ગરબા રમતા હતા, ડાન્સ કરતા હતા, જોઈ જોઈને અમને લાગી ગયો છે ફૂલ તડક્યો. એટલે અમે હવે જઈએ છીએ સોડા પીવા. હા જો મોરો આવવા દે તો ચાલો સોડા પી લઈએ, ઠંડી ઠંડી મસ્ત. મારા સૈલા મામાના પરિચય ઓળી ગયો. લૂસી દો અરે લૂસી દો મામા ફોઈ ના હું કામ તો ઓરેન્જ તારે કઈ લેવી લા ભાઈ આપડી સોડા આવી ગઈ છે, આપણે પીવા મળી. તમારે આવી ગઈ ને? હા મારે આવી ગઈ. તમારે તમારે આવશે. હારે આ કઈ સોડા છે? એનર્જી ડ્રિંક. ઘોડાનું મૂતર હોય એવું લાગે છે. ઘોડાનું મૂતર નથી તો આ પૂકી ગેંગ વાળા આજ પી ઓલું ડાન્સ કરો તો. ગાઈસ લગનમાં રોલા પાડવા મેં કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું હતું, પણ અત્યારે એવો તડક્યો લાગ્યો છે ને તમારું થઈ ગઈ છે. બધા હવે ઘરે જઈને ટી-શર્ટ બદલી લે એટલી વાર. ટી-શર્ટ બદલવું છે અને મારે કંઈક ખાવા મળ્યું છે મને. આણે આખું બ્લેક પહેર્યું, આનું શું થતું હશે? ગાઈસ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું તો એમ લાગતું હતું કે હવે હું નહીં જીવું, દુનિયામાં નહીં રહું, હું એની સેકન્ડે ગુજરી જાય એવું મને લાગતું હતું. તો પછી મેં મારું ટી-શર્ટ ચેન્જ કરી લીધું છે. હવે કાંઈક લાગે છે કે નહીં જીવવાનું ઉમ્મીદ છે થોડીક. તો હાલો હવે જઈ સીધા જમવા. પાકિસ્તાન હાલો હવે જમવાનું ચાલુ થઈ ગયું તો જમી લેવાનું છે. બધા ફોટા પાડીએ છીએ. હા ફોટા કોપી હરક્યો ટેલેન્ટ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ. હા ઇન્ડિયાઝ ગોટ ગુજરાત. હા કેવો છે ભાઈએ ખર્ચો કરાવ્યો છે. ઉડાડ તો એલા વાહ ટેલા મામા ઉડાડ છે. ટેકનોલોજી ઇલ્યો વાહ સૈલા મામા વાહ. ઓ હે કેમ પણ ટેલેન્ટ તો તમારામાં જ છે હો. ये ले हाँ एनटीआर वो एला वाह हाँ मुझे पहला लाइन में पुगी गयो तो आटो થાય ને કોઈ કહેતો નહીં મારી જગ્યા થાય તો કહેજો કાઈ વની હીરની જગ્યા આપણે થાય એટલે પેલા કહે કોઈને ખબર ન પડવી જોઈએ. ડીશ પાસે પૂગવા આવે ને એટલે હું તારી પાસે આવી આવજે હાને ઓકે. તો જો હું લાઈનની વચમાં ગરી ગયો છું. આ ભાઈ લાઈન વચમાં રહી ગયો છે, ભ્રષ્ટાચાર કર્યો છે. આને મેં કોઈને કહેતા નહીં. હે કાયદેસર વાહ તમારું કાયદેસર. ચાલો ધીમે ધીમે આગળ ડીશું લેવાની છે. હે ગરમી બહુ છે, વાત સાચી છે. ધીમે ધીમે અમે મંજિલ તરફ જઈ રહ્યા છીએ. હા અમારી ડીશો આવી ગઈ છે. હા ગુજરાતી ભાઈ હજી એક બે પૂરી મૂક દેજો ને. પાકું પાકું. હું વાહ ભાઈ વાહ. ચાલો રેડી ભાત હાલો કમ્પ્લીટ. વાહ સૈલા મામા વાહ કાંઈ વાંધો નહીં. હાય
તો ચાલો હવે થોડું થોડું જમી લઈએ. જમી લેવું ને? જમી લેવું ને? જમી લેવું ને? હા. વાહ ભાઈ વાહ એ બહુ છે. હા હા. ઠંડી છાશ. નાનો ગ્લાસ 10 રૂપિયા, મોટો ગ્લાસ 20 રૂપિયા. તો ગઈસ આ તડક્યાનો મારા બાપ ગરમી એવી, આ હા હા ભૂકા બોલી ગયા અને માંડ માંડ જમી ઠંડો રસ પીને અમે આવ્યા છીએ છાંયે. આમ તો આ સૈલા મોહન કે પરસો વળી તો ગરમી થઈ તો હોય બાપા. એટલે તો મિલ્ખા સિંહ ને પરસો નથી વળતો. તો હવે જમીને બધાની વાટે બેઠા છીએ, થોડીક વાર બેહીને પછી વયા જાય ઘરે હુવા. એ મારો હાવજ જો રહના 15-20 ગ્લાસ ઠપકારીને હાલ્યો આવે તાલા માથાળો. હે ખાવા? હા શૈલા મામા મારતા નહીં, મારતા નહીં. છોડી નાખી. સાફ કરવું બધા રેડી છે. રેડી હાલો. ક્રાઇમ ન્યૂઝમાં અને જમવા બેહી જમવા પૂછે કિરણભાઈ તમે કેમ હાવ છે? એટલે બ્લોકમાં આવી ગયા. આયા મારી હામુ રેક ભાઈ. હે તમે જમી લીધું બધે? નહીં હું થોડો તમારી વગર જમું. કેવી વાત કરો? હાલો લાઈન માં ઘડી ખબર લખી લો, પૈસા લખાઈ લો. આવ જવાન. હું રણતુંગા ફ્રોમ શ્રીલંકા. શુભ નામ સોમજીભાઈ કે સોમજી. મારી કરતા વધારે તમે વ્લોગમાં કોણ? ગૂગલ પે બે હોને આપી દઉં. ઓ ખાવા તો શાંતિથી અમે લીધું. આ એ બધું તારે બધાને જાહેર કરવું. બધાને જાહેર કેટલું લીધું છે ઈ હે કાઉન્ટ થાય છે. હજી છે ને 4 વાર જવાનું છે. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘરે. જાવું ને? જઈએ હવે. તો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. ખુશ રહો, આબાદ રહો, દેશની રક્ષા કરો, મા બાપની રક્ષા કરો. આ ગાય જો અહીંયા ઢીક મારવાની છે પણ રહી ગઈ છે. બાય બાય.